બનાસકાંઠા જિલ્લાના થરાદના શિવનગરના છેવાડે કેનાલની બાજુથી 2 દિવસ અગાઉ ગુમ થયેલ યુવકના પિતા તેમજ પરિવારજનોએ પોલીસ ફરિયાદ આપી હતી, જેને પગલે થરાદ નાયબ પોલીસ અધિક્ષક SM વાળોતરિયાના માર્ગદર્શન હેઠળ RR રાઠવા અને તેમની પોલીસ ટીમ મેહુલભાઈ મકવાણા અને અમૃતભાઈ ચૌધરી દ્વારા લોકેશનના આધારે સુરતથી 24 કલાકમાં યુવકને શોધી કાઢી તેના પરિવારજનને સોંપવામાં આવ્યો હતો। નાથ પરિવાર અને થરાદની જનતાએ થરાદ પોલીસની સરાહનીય કામગીરીને બિરદાવી હતી। અમે થરાદ પોલીસ સ્ટેશનમાં એક ગુમ દાખલ થઈ હતી અને ગુમની એ દાખલ થઈ ગુમ એનો અનુસંધાને જે અમારા ભાઈ ગુમ થનાર વ્યક્તિ વિક્રમભાઈ છે એ જતા રહ્યા હતા કોઈ કારણોસર, અને પછી તરત ને તરત લોકોના સમાજમાંથી ઘણા અમને કહેવામાં આવ્યા કે સર અમારા કારણોસર જતા રહ્યા છે ભાઈ, તમે અમને તાત્કાલિક શોધી દો। લગભગ 50-60 માણસો આવીને અમારી પાસે રજૂઆત પણ કરેલ, અને એના અનુસંધાને પછી અમે તરત ને તરત એમના વિક્રમભાઈ જે બાજુમાં ઉભા છે જેમને માથે બાંધેલું છે એ વિક્રમભાઈ નું તાત્કાલિક લોકેશન કઢાવેલું, અને લોકેશનના આધારે પછી અમારા જમાદાર છે મેહુલભાઈ, આ જમાદારે ખૂબ સારી રીતે તાત્કાલિક પગલાં લઈ અને વિક્રમભાઈને શોધી કાઢેલ છે, અને વિક્રમભાઈને તેમના ફેમિલીની સાથે પણ મેળાપ કરાવી દીધેલ છે, અને એ લોકોએ પણ પોલીસની કામગીરીને બિરદાવેલ છે। મારું નામ દલાના છે સાહેબ, મારો છોકરો ગુમ થઈ ગયો હતો। પોલીસ ખાતાવાળા પોલીસોનો આભાર છે, 24 કલાકમાં મારો છોકરો લઈ આવ્યો, ને બીજા વીડિયા વારસવાળાનો મારો આભાર છે, અને એને ધન્યવાદ છે પોલીસ ખાતાવાળાને, અને વીડિયા વારસવાળાને મારો છોકરો હાજર થઈ ગયો અને પકડી 24 કલાકમાં।